માતાજી, જય હિન્દ। કોલકાતામાં જે ઘટના બની, આમ સાહેબ કાળજુ કપાવી નાખે એવી ઘટના બની। અને સાહેબ ગમે એવો પથ્થરદિલ માણસ હોય પણ સાહેબ એકવાર તો એનું હૃદય દવી ઉઠે એવી ઘટના બની સાહેબ। કેમ કહેવાય કે કોલકાતામાં એક નર્સિંગમાં કામ કરતી છોકરી એની ઉપર સાહેબ બળાત્કાર કરવામાં આવ્યો અને એની જે આંખમાં જે ચશ્મા પહેરેલા હતા એ સાહેબ ચશ્મા એના આંખમાં એનો કાચ આંખમાં ઘરી જતા સાહેબ આમ આંખમાંથી લોહી નીકળે, એની મોઢામાંથી લોહી નીકળે અને સાહેબ હાથ ને પગ એના વિભાજિત કરી દીધેલા અને સાહેબ આમ જે ગરદનનો ભાગ છે એને આમ સાહેબ આમ ભાંગી નાખેલો। અને સાહેબ તમે વિચાર તો કરો કે કેટલું ક્રૂરતા ભર્યું કામ કહેવાય। અને એમાં પાસે આપણે ઓલા સ્ટેટસ મૂકીએ કે ઓલ આઈઝ ઓન, હમણાં 15મી ઓગસ્ટે ગઈ તો આપણે મેરા ભારત મહાન ને મેરા દેશ મહાન, પણ સાહેબ આપણે અંગ્રેજો પાસેથી તો આપણને આઝાદી મળી ગઈ, પણ સાહેબ આ હરેક રાજ્યમાં આવા જે રાક્ષસો છુપાયેલા છે ને એનાથી હજી સાહેબ આપણને આઝાદી નથી મળી યાર। અને સરકારને એટલે જરૂરથી વિનંતી કરીશ કે સાહેબ હવા જે બળાત્કારીઓ છે એના ઉપર કડકમાં કડક સજા થવી જોઈએ, કડકમાં કડક કાયદો નીકળવો જોઈએ યાર। એટલે સાહેબ આ જે રાક્ષસો છુપાયેલા છે ને એને યોગ્ય સજા મળે ને સાહેબ એ રાક્ષસો અત્યારે બહાર આવે ને યોગ્ય એને સજા મળે યાર। આ દેશના હરેક દીકરીના માતા પિતાનો કહીશ કે હવે સાહેબ આપણે ખુદે સક્ષમ થવું જોઈએ અને સરકારને એટલી પાસે જરૂરથી વિનંતી કરીશ કે સાહેબ આના ઉપર કડક કાયદો લઈ આવો। અને સાહેબ આ ઈ દેશ છે કે સાહેબ દીકરી આમ નજર નાખી લે તો આમાં મહાભારત અને સાહેબ આમાં ઉભે હોનાની લંકા હળગાવી લે કે આ ઈ દેશ છે ભલા માણા। જોકે તમને બધાને ખબર જ છે, આખી ઘટના કહેવાની મારે જરૂર નથી, જોકે બધાને ખબર જ છે અને તો કોમેન્ટ કરજો તો હું ઘટનાને જણાવીશ, આખી વેરનો અલગથી વિડીયો બનાવીશ, પણ સાહેબ આ ઘટના કહેવાની જરૂર નથી। આમ ઘટનામાંથી કહીએ ને તો આપણે સાહેબ બોલી ન ગઈ એવી ઘટના બની છે। એટલા વિડીયોને બને એટલો શેર કરો એટલે કે આજે આવું ક્રૂરતા ભર્યું જેણે કામ કર્યું છે એને સાહેબ યોગ્ય સજા મળે અને સાહેબ આ દીકરીને ન્યાય મળે। જય માતાજી, જય હિન્દ।